દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં પખવાડિયા કાર્યક્રમ નિમિત્તે અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. સ્થાનિક કોર્પોરેટર કુનાલભાઈ મારી સાથે છે, તેની સાથે જ વાત કરીશું. જે યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ પદ પર હોય, પોતાનો જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિથી ઉજવતો હોય છે, જેથી કરીને અંત્યોદયની જે ભાવના છે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે, તે સાકાર થાય. આ ગતરોજ 17મી સપ્ટેમ્બર 2025ના રોજ નરેન્દ્રભાઈ મોદીજીનો 75મા જન્મદિવસ હતો. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન છે, જેમણે આ દેશને આધુનિકતાના દર્શન કરાવ્યા, યુવા શક્તિના દર્શન કરાવ્યા, નારી સશક્તિકરણ હેઠળ આ દેશને આગળ લાવવા માટે પ્રેરણા આપી. તો અમે ભારતીય જનતા પાર્ટી સુરત શહેર દ્વારા આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પ્રમુખ શ્રી પટેલભાઈ પટેલની અધ્યક્ષતામાં 15 દિવસ એટલે કે પખવાડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ કૈલાસ ખેરજીનો એક કાર્યક્રમ હતો, જેમાં સ્વચ્છતા દૂતોને સન્માન કરવામાં આવ્યા, અને તે જ રીતે આ 15 દિવસોમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે. આજ રોજ સુરત કિલ્લામાં નરેન્દ્રભાઈ મોદીજીની જીવન દર્શનીનો કાર્યક્રમ છે, જેમાં કારણે અહીં અસંખ્ય મારા જેવા કાર્યકર્તાઓ તેમના જીવનની પ્રેરણા લઈને આગળ આવી શકે, જે થોડી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ 15 દિવસમાં રક્તદાન શિબિર, મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ કેમ્પ, સેવા, સ્વચ્છતા સેવકોનું સન્માન, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોનું સન્માન, એવા અસંખ્ય અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવશે, જેથી કરીને આ નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે રંગેચંગે ઉજવાય. અને સૌ કાર્યકર્તાઓ ભગવાનને પ્રાર્થના કરીશું કે તેમને સારી ઉંમર પ્રદાન કરે, જેથી કરીને આપણો દેશ હજી વધુ સારી રીતે આગળ વધી શકે. ખાસ કરીને સાહેબ દ્વારા જે વિકાસના કાર્યો કરવામાં આવે છે, તે કાર્યોને અહીંયા તમામ જે યાદગાર છે તે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, અને લાલ કિલ્લા સુરત ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. હજી 2 ઓક્ટોબર સુધી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે, જેવી કે ફી નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ સેવાકીય પ્રવૃત્તિ, આયુષ્યમાન કાર્ડ જેવા સેવાકીય પ્રવૃત્તિ કરી અને સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજય મકવાણા, મુંબઈ તરંગ, સુરત.